નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાત તમને સાંભળવાની બહુ મજા આવશે, તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો સાંભળીએ. સવારનું ખુશનુમા વાતાવરણ હતું. લોકોની અવરજવર પણ શરૂ થઈ ગઈ હતી. રોજની જેમ મગન કાકા સ્કૂલમાં સૌથી પહેલા આવી જતા અને સ્કૂલમાં સાફ સફાઈનું બધું કામ કરતા હતા. સૌ પ્રથમ મગન કાકા આખી સ્કૂલમાં વાળવાનું કામ કરતા હતા. પછી તેઓ સ્કૂલનું મેદાન સાફ કરતા હતા. પછી ફૂલ છોડને પાણી પીવડાવવાનું કામ કરતા હતા. આમ મગન કાકા સ્કૂલના બધા નાના કામ કરતા. સ્કૂલ સારી હતી, પણ મગન કાકાને જોઈએ એવું વેતન મળતું ન હતું. એને કારણે મગન કાકાને ઘરમાં ખર્ચમાં ઘણી મુશ્કેલી પડતી હતી. ફૂલોથી ઉપવન મહેકી રહેતું હતું. આજુબાજુ બાળકોની કિલકારી સિવાય બીજા કોઈ અવાજ સંભળાતા ન હતા. ત્યાં જ ટન 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 નો અવાજ સંભળાયો. ટન 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 નો આવતા જ બધા બાળકો પોતાનો લંચનો બોક્સ લઈ શાળામાંથી બહાર મેદાનમાં આવતા દેખાયા હતા. શાળાની બહાર બેઠેલી નિશા આ બધાને બેઠી બેઠી જોઈ રહી હતી. આ નિશા એ બીજું કોઈ નહીં, પણ મગન કાકાની એકની એક દીકરી હતી. નિશાને શાળા ખૂબ જ ગમતી હતી, એટલે નિશા રોજ શાળાની બહાર આ રીતે આવીને બેસતી અને બધું જોયા કરતી હતી. જોતા જોતા જ એ ભગવાન જોડે વાતો કરતી હતી. હે ભગવાન, મારે પણ આ બાળકોની જેમ નિશાળમાં જવું છે. નિશાળે જઈને મારે ખૂબ ભણવું છે. ભણીને મારે મારા જીવનમાં પગભર બનવું છે. હું ક્યારે નિશાળે જઈશ? હું ક્યારે ભણીશ? મારે તો ભણીને ખૂબ જ નામ કરવું છે, પણ શું કરું? આ ગરીબી મારો પીછો જ નથી છોડતી. નિશા ઘરે જાય છે. ઘરે જઈને એના પપ્પાને કહે છે, પપ્પા, મારે ભણવું છે. મારે મારા જીવનમાં ખૂબ જ આગળ વધવું છે. નિશા બેટા, તું આપણી પરિસ્થિતિ તો જાણે છે જ ને. અહીં હું રોજ કમાઈને લાવું છું, ત્યારે ઘણી મુશ્કેલીથી એક સમયનું જમવાનું આપણને નસીબ થાય છે, અને એમાં પછી તારી મમ્મીની તબિયત સારી નથી. હવે તું જ કહે નિશા, આવી પરિસ્થિતિમાં હું તને કઈ રીતે ભણાવી શકું? નિશા પપ્પાની વાત સાંભળીને ચૂપચાપ પપ્પા પાસેથી જતી રહે છે. ધીરે ધીરે રાત એનું સ્થાન લઈ રહી હતી, પણ નિશાની નીંદર રીસાઈ ગઈ હતી. કેમે કરીને એને ઊંઘ જ નથી આવતી. બસ એ તો વિચારોમાં જ ખોવાયેલી હતી. નિશાના મનમાં એક જ વિચાર ચાલ્યા કરતો હતો, મારે ભણવા માટે શું કરવું જોઈએ? હું કઈ રીતે આગળ વધીશ? પપ્પાની પરિસ્થિતિ તો પહેલાથી જ આવી છે. વળી પાછી મમ્મીની તબિયત બગડી એટલે વધુ ખરાબ થઈ ગઈ. જ્યારે મમ્મીની તબિયત સારી હતી ત્યારે તો પપ્પા મને ભણાવતા હતા, પણ હવે મમ્મીની દવા કરાવવામાં બહુ બધો ખર્ચો થઈ જાય છે. બિચારા પપ્પાનો પણ આમાં શું વાંક? આપણા દેશમાં તો કન્યા કેળવણી મફતમાં મળે છે, તેમ છતાં પણ મારી સામે એવી પરિસ્થિતિ છે કે હું ભણી શકું એમ નથી. હે ભગવાન, હું શું કરું? હું શું કરું? બસ આવા વિચારો સાથે નિશા ઊંઘી ગઈ. બીજા દિવસે સવારે સૂર્યદેવ નિશાના મનમાં નવા વિચારો જોડે ઉગે છે, પણ એના મગજમાંથી આગળ ભણવાની વાત દૂર થતી જ નથી. એટલે એને એનું ઘર છોડવાનો વિચાર કરી લીધો હતો. મમ્મી, ઓ મમ્મી, તું તારી બીમારીની બિલકુલ ચિંતા ન કરતી. આ તારી દીકરી છે ને, બહુ બધું ભણશે અને તારું આ બધું દુઃખ દૂર કરશે. અને હા, હવે તું મારી પણ ચિંતા ન કરતી. પપ્પાને પણ કહી દેજે કે તમે પણ ચિંતા ન કરતા. તમારી દીકરી તમારી બધી ચિંતા દૂર કરી દેશે. આવું કહી નિશા
આંખોમાં આંસુ જોડે ઘરની બહાર નીકળી ગઈ. નિશાને શું કરવું એની ખબર હતી, પણ ક્યાં જવું એ વિશેની કંઈ જ ખબર નહોતી. બસ નિશા તો ચાલી જ જતી હતી. ચાલતા ચાલતા નિશા એક બસ સ્ટેશન પાસે આવીને ઊભી રહી. ત્યાં એક બસ આવી, એમાં તે બેસી ગઈ. નિશાને એ સમયે બીક લાગી રહી, કેમ કે એની પાસે ટિકિટ લેવા માટેના પૈસા ન હતા. જેમ જેમ કંડક્ટર ટિકિટ માટે પાસે આવતા હતા તેમ તેમ નિશાને બીક લાગી રહી હતી. ભગવાન પણ જાણે નિશાને સાથ આપતા હોય એમ કંડક્ટર નિશા પાસે ટિકિટ માટે આવ્યા જ નહીં. કંડક્ટર નિશા પાસેથી ટિકિટનું પૂછ્યા વગર જ જતા રહ્યા. ત્યારે નિશાના દિલને ટાઢક થઈ અને નિશાએ હાશકારો અનુભવ્યો. નિશા તો બસમાંથી બેઠી બેઠી બારીમાંથી બહારનું દ્રશ્ય નિહાળ્યા કરતી હતી. ઠંડી ઠંડી હવાની લહેરકી નિશાના ગાલને સ્પર્શ કરી જતી હતી. નિશાને બસમાંથી બહારનું દ્રશ્ય જોવાની ખૂબ જ મજા પડી રહી હતી. કંડક્ટર એક પછી એક જે પણ સ્ટેશન આવે એનું નામ બોલી રહ્યા હતા. નિશા આવી રીતે ક્યારેય બહાર નીકળી ન હતી. એને અત્યારે પોતે ક્યાં જઈ રહી છે એની પણ ખબર જ ન હતી. બસ નિશા તો બસના છેલ્લા સ્થળની રાહ જોઈ રહી હતી. થોડી વારમાં બસનું છેલ્લું સ્થળ આવી ગયું. બસમાં બેસી નિશા અમદાવાદ પહોંચી જાય છે, પણ આગળ હવે એને શું કરવું એ વિશેની કશી ખબર નથી પડતી. બસમાંથી ઉતરી નિશા ચાલ્યા કરે છે. ચાલતા ચાલતા નિશા વિચારે છે, હવે હું અહીં આવી તો ગઈ, પણ હું શું કરીશ? મારી પાસે તો રહેવાની જગ્યા પણ નથી કે મારી પાસે પૈસા પણ નથી. હું હવે શું કરીશ? થોડે દૂર જવા પછી એને ત્યાં એક સ્કૂલ દેખાય છે. ફરી પાછી એ સ્કૂલ પાસે બેસી જાય છે અને પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે. ત્યાં સામે એને એક સ્ટેશનરી દુકાન દેખાય છે. ત્યાંના માલિક જોડે નિશા વાત કરે છે અને ત્યાં નાનું મોટું કામ કરવા લાગે છે. માલિક નિશાને રોજ થોડા પૈસા અને એક સમયનું ખાવાનું આપતા હતા. દુકાન બંધ થઈ જવા પછી નિશા સ્કૂલની બહાર કોઈ જોઈ ન જાય એ રીતે છુપાઈને બેસી રહેતી. એક દિવસ સ્કૂલના વોચમેન અંકલ નિશાને ત્યાં જોઈ લેશે એટલે તેઓ નિશા જોડે સખ્તાઈથી વાત કરવા લાગે છે. એ છોકરી તો અહીંયા શું કરે છે? ચાલ ભાગ અહીંયાથી. નિશા ત્યાંથી નીકળીને સ્ટેશનરી પાસે બેસી જાય છે. બીજા દિવસે સવારે સ્ટેશનરીમાં ચોરી થાય છે, જેનો ઇલ્ઝામ નિશા ઉપર નાખવામાં આવે છે અને નિશાને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે. નિશા આ બધું જોઈ દુઃખી થઈ જાય છે. વોચમેન કાકાની ના હોવા છતાં પણ નિશા ફરી પાછી સ્કૂલ પાસે જઈને બેસી જાય છે. ત્યારે વોચમેન કાકા નિશાને જોઈ જાય છે. એ છોકરી તું અહીં બેસી શું જોયા કરે છે? નિશાએ ભાઈનો અવાજ સાંભળીને થોડી ગભરાઈ જાય છે. એ ડરતા ડરતા વોચમેન જોડે વાતો કરવા લાગે છે. હું અહીંયા આ બાળકોને જોઉં છું. નિશાએ હિંમત એકઠી કરીને એ અંકલને જે મનમાં હતું એ કહેવાનું ચાલુ કર્યું. અંકલ, હું અહીં ભણવા માટે આવી છે. મારી મમ્મી બીમાર છે અને પપ્પા સ્કૂલમાં સાફ સફાઈનું કામ કરે છે. જે પૈસો આવે એ બધો મમ્મીની સારવારમાં જતો રહે છે. ક્યારેક ક્યારેક તો એક ટકનું ભોજન પણ નસીબ ન થાય એવી પરિસ્થિતિ છે. મારે ભણવું છે અને મારા માતા પિતાનો સહારો બનવું છે, પણ પૈસા વગર અને સામે એવી પરિસ્થિતિ છે જેને કારણે હું ભણી શકતી નથી. નિશાની વાત સાંભળીને વોચમેનને એની ઉપર દયા આવી એટલે વોચમેન અંકલે નિશા જોડે વાત કરી. જો બેટા, હું અહીં એકલો જ રહું છું અને આ ચોકીદારીનું કામ કરીને મારું ગુજરાન કરું છું. તું ઈચ્છે તો અહીં રહી શકે છે, પણ તારે અહીં કામ કરવું પડશે. તમે જે કહેશો
એ કામ હું કરીશ. સારું, તો જો સામે મારી એક ઓરડી છે, એમાં તું તારો સામાન મૂકી દે. હું તારા માટે ટ્રસ્ટી સરને વાત કરીશ. થોડી વાર પછી ટ્રસ્ટી સર શાળાએ આવે છે. થોડી વાર પછી વોચમેન અંકલ ટ્રસ્ટી સાહેબ પાસે જાય છે અને વાત કરવા લાગે છે. સાહેબ, આ છોકરી મારા ગામની આવી છે. એને બહુ બધું ભણવું છે, પણ એની પાસે એટલો પૈસો નથી જે ભણી શકે. તો શું તમે એને આપણે સ્કૂલમાં એડમિશન આપશો? પહેલા તો ટ્રસ્ટી કાકાને ના કહે છે. કાકા, આવા લોકોને હું મારી સ્કૂલમાં એડમિશન ન આપી શકું. તમે તો જાણો જ છો અહીં કેવા કેવા લોકોના છોકરાઓ ભણવા માટે આવે છે. આવું કહી ટ્રસ્ટી ત્યાંથી જવા લાગે છે. કાકા આવું સાંભળી નિરાશ થઈ ગયા. પણ ત્યાં જ નિશા બે વિદ્યાર્થીઓને ગણિતનો એક દાખલો સમજાવી રહી હોય છે. ત્યાં ટ્રસ્ટી સર આવીને નિશાને એ વિદ્યાર્થીઓને દાખલો સમજાવતા જોઈ છે. એટલે તેઓ નિશા વિશે વોચમેન કાકાને બધું પૂછે છે. સાહેબ, આ એક છોકરી છે જેના વિશે હું તમને કહી રહ્યો હતો. એને ભણવાની ખૂબ જ ઉત્સુકતા છે. સાહેબ, હા વોચમેન કાકા, જો એ છોકરીને ભણવાની એટલી બધી જ ઉત્સુકતા હોય તો હું એને આપણી સ્કૂલમાં એડમિશન આપીશ અને એનો ભણવાનો બધો જ ખર્ચ સ્કૂલ ઉપાડશે. વોચમેન અંકલ ટ્રસ્ટીની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે. વોચમેન અંકલને હજી સુધી નિશાનું નામ પણ ખબર નથી. તેઓ જલ્દી એમની ઓરડી પર જાય છે. એ છોકરી, પહેલા તો તું મને તારું નામ બતાવ. કાકા, મારું નામ નિશા છે. હા તો નિશા, સાંભળ તારી જિંદગીની ખૂબ જ મહત્વની વાત. જેના સપના તું હંમેશા જોયા કરે છે એ આજે પૂરા થઈ જઈ રહ્યા છે. હા નિશા, હા, તારું ભણવાનું સપનું હવે પૂરું થશે. તું મારી દીકરી બની મારી જોડી રહેજે અને તારું સપનું પૂરું કરજે. આ સાંભળીને નિશા ગદગદ થઈ ગઈ. એને તો શું બોલવું એ કંઈ સમજાતું ન હતું. કયા શબ્દોમાં વોચમેન કાકાનો આભાર માનવો એની એને સમજણ નહોતી પડી. બસ એ તો ખુશીની મારી વોચમેન અંકલને જઈને વળગી પડી. એ સમયે એની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. અરે બેટા, તું કેમ રડે છે? આજનો દિવસ તો તારી માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. બેટા, આજે તો તારે ખુશ થવાનું હોય. કાકા, આજે મને મારા મમ્મી પપ્પાની યાદ આવી ગઈ. એ લોકો જો મારી સાથે હોત તો તમારી જેમ જ એ લોકો પણ આજે બહુ જ ખુશ થઈ ગયા હોત. હા બેટા, એ વાત સાચી છે કે જીવનમાં જ્યારે પણ કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય તો પોતાનાની યાદ આવે છે. બેટા, પણ તે મને હજી સુધી તારા માતા પિતા વિશે જણાવ્યું નથી. હા કાકા, હું જાણું છું કે મેં તમને મારા વિશે કશું જ જણાવ્યું નથી. એ માટે હું તમારી માફી માંગુ છું. ટ્રીન ટ્રીન ઘંટડીનો અવાજ વાગી રહ્યો હોય છે. ત્યાં સામે છેડેથી હલો હલો ની અવાજ સંભળાય. નિશા, હલો હલો અંકલ, હું નિશા. હલો અંકલ, હું નિશા. મગનભાઈની દીકરી. બેટા, તું ક્યાં જતી રહી છે? તારા પપ્પા એ તારી તપાસ ઘણી જગ્યાએ કરી પણ તારો કોઈ પત્તો જ ન મળ્યો. બેટા, તને તો ખબર જ છે કે તારા વગર તારા મમ્મી પપ્પાની હાલત કેવી થશે. એ પછી તું આમ ઘર છોડીને કેમ જતી રહી? કાકા, મારા પપ્પા જોડે મારી વાત કરાવશું. હા બેટા, તું એક કામ કર, 5 મિનિટ પછી પાછો ફોન કર. હું તારા ઘરે જાઉં છું અને તારા પપ્પા જોડે વાત કરાવું છું. મગન, ઓ મગન, આ જોતો, મારા ફોન પર તારી માટે એક ફોન આવ્યો હતો. કોનો ફોન આવ્યો હતો? તારો નંબર તો ખાલી નિશાને જ ખબર છે. બંને વાતો કરતા હોય છે એટલે જ ફોનની ઘંટડી રણકે છે. ટ્રેન ટ્રેન, લે લે મગન, વાત કર. સામે છેડેથી અવાજ આવે છે. પપ્પા પપ્પા, નિશુ
મારી નીસુ, બેટા તું ક્યાં છે? કેમ અમને છોડીને જતી રહી? તને તો ખબર જ છે ને બેટા કે તારા વગર અમે પાંગડા છીએ. તો પછી તે કેમ આવું કર્યું? પપ્પા, બસ મારે આગળ ભણવું હતું અને હવે હું તમને આવી હાલતમાં જોઈ શકું એમ ન હતું. પપ્પા, મારે તમારી બધી તકલીફ દૂર કરવી હતી, એટલા માટે મેં આવું કર્યું. બેટા તું હમણાં ક્યાં છે? જ્યાં છે ત્યાં સુરક્ષિત તો છે ને? બેટા તું તો જાણે જ છે કે આજનો જમાનો કેટલો ખરાબ છે. એ હા પપ્પા, હું બધું જ જાણું છું. પછી નિશા એના પપ્પાની બધી જ વાત જણાવે છે અને વોચમેન અંકલ જોડે વાત કરાવે છે. હલો મગનભાઈ, તમારી દીકરી મારી પાસે છે, તમે એની ચિંતા ન કરો. એ મારી પાસે મારી દીકરીની જેમ જ રહે છે. હું અને નિશા સ્કૂલમાં જ્યારે પણ રજા હશે ત્યારે તમને મળવા આવીશું. તમે એની બિલકુલ ચિંતા ન કરતા. અને હા, આ મારો નંબર છે, તમે લખી લેજો. જ્યારે પણ તમારી ઈચ્છા હોય ત્યારે તમે મને ફોન કરજો. નિશાનો અવાજ સાંભળીને મગન કાકાને શાંતિ થઈ. આ બાજુ નિશા ખૂબ જ મન લગાવીને ભણવા લાગી હતી. નિશાએ પોતાની આવડતથી શાળામાં પણ બધાના દિલ જીતી લીધા હતા. નિશા અનેક સ્પર્ધાઓમાં ભાગ લેતી. એના પ્રોત્સાહન રૂપે નિશાને જે પણ કંઈ ધનરાશિ મળતી એ પોતાના ઘરે મોકલી દેતી. પહેલાં તો એ ધનરાશિ વોચમેન કાકાને આપતી હતી, પણ વોચમેન કાકાના કહેવાથી જ એ ધનરાશિ એ પોતાના ઘરે મોકલવા લાગી હતી. 8મા ધોરણમાં નિશા ખૂબ જ મહેનત કરે છે અને આખી સ્કૂલમાં પહેલો નંબર લાવે છે. નિશા ભણવાની જોડે જોડે રમત ગમતમાં પણ એટલી જ હોશિયાર હતી. બધી સ્પર્ધાઓમાં નિશા સૌથી આગળ રહેતી. નિશા જે પણ કંઈ કામ કરતી ખૂબ જ ચીવટથી બધા કામ કરતી. નિશા સ્કૂલની સાથે બીજા લોકોના નાના મોટા બીજા કામ પણ કરતી, જેમ કે કોઈ નોકરિયાત લોકોને ઘર માટે શાક સમારીને આપવું વગેરે. એમાંથી નિશા નાની અમથી આવક ઊભી કરતી અને એ પૈસા પણ એના ઘરે મોકલતી હતી. વોચમેન કાકાના પરિવારમાં તો કોઈ હતું જ નહીં. એમને તો નિશાને જ પોતાનો પરિવાર માની લીધો હતો. નિશાનું જીવન ખૂબ જ સારી રીતે પસાર થઈ રહ્યું હતું, પણ સ્કૂલમાં કેટલાક પૈસાદાર લોકોને કારણે નિશાને ઘણું બધું સહન કરવું પડતું હતું. નિશા આ બધું ચૂપચાપ સહન કરી લેતી, કારણ કે અહીં આવવાનું એક લક્ષ્ય માત્ર ને માત્ર ભણવું એ જ હતું. પણ આ પૈસાદાર મા બાપની બગડેલી સંતાનોને તો બસ બીજાને હેરાન કરવામાં જ મજા આવી રહી હતી. કેટલીક વાર નિશા ઊભી હોય તો એને એ લોકો ધક્કો મારીને જતા રહે, તો કેટલીક વાર એના વાળ ખેંચીને ભાંગી જતા. નિશા આ લોકોથી કંટાળી ગઈ હતી, પણ એ ચૂપ રહેતી હતી. આવી જ રીતે એક વર્ષ ક્યાં વીતી જાય એની ખબર જ ન રહી. 9મા ધોરણની પરીક્ષાનો સમય આવી ગયો હતો. નિશા એ આ વર્ષ પણ પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરે છે. પરીક્ષા શરૂ થાય છે. નિશાની બાજુમાં જ એક છોકરાનો નંબર આવે છે. એ છોકરો ચોરી કરીને લખી રહ્યો હોય છે. નિશા એ જોઈ જાય છે અને ક્લાસમાં સુપરવાઇઝરને બધી વાત કરી દે છે. એટલે સુપરવાઇઝર એ છોકરાને ક્લાસમાંથી કાઢી મૂકે છે. એટલે એ છોકરો નિશાને ધમકી આપીને જાય છે કે હું તને જોઈ લઈશ. પરીક્ષા આપી નિશા બહાર નીકળે છે એટલે પેલા છોકરાઓ એની જોડે બદતમીજી કરવા કોશિશ કરે છે, પણ ત્યાં જ સ્કૂલના પ્રિન્સિપલ આવી જાય છે અને નિશા બચી જાય છે. જોત જોતામાં 9મા ધોરણનું રિઝલ્ટ પણ આવી જાય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નિશા સ્કૂલમાં ટોપ કરે છે. નિશાના રિઝલ્ટને જોઈને વોચમેન કાકા અને મગન કાકા બંને ખૂબ જ ખુશ થઈ જાય છે. નિશા હવે 10મા ધોરણમાં આવી જાય છે.
આજે સ્કૂલનો પહેલો દિવસ છે. બધા વિદ્યાર્થીઓ આજે ખૂબ જ ખુશ હતા. નિશા એની બહેનપણીઓ જોડે ઊભી હોય છે. ત્યાં જ પેલો છોકરો જેને નિશાએ પરીક્ષામાં ચોરી કરતા પકડાવી દીધો હતો એ આવીને નિશા ઉપર હાથ ઉગામે છે. ત્યાં જ એક બીજો છોકરો આવીને એ પૈસાદાર છોકરાનો હાથ પકડી લેશે. આ કોણ છે જેને આવીને આ પૈસાદાર છોકરાનો હાથ પકડી લીધો? એ છોકરાનું આવું વર્તન જોઈને ને નિશાનો હાથ છોડી દીધો, પણ પેલા છોકરા જોડે ઝઘડવા લાગ્યો. કોણ છે તું? પહેલા તો ક્યારેય આ શાળામાં તને જોયું નથી અને તારી હિંમત કઈ રીતે થઈ આમ મારો હાથ પકડવાની? હું કોણ છું એ તો તને ખબર પડી જ જશે. પહેલા તું બોલ. આમ કોઈ પણ છોકરી પર હાથ ઉપાડતા તને શરમ નથી આવતી? સમજે છે શું તારા મગજમાં? લાગે છે તું શાળામાં નવો આવ્યો છે. તું મને ઓળખતો નથી. હું કોણ છું, તું કોણ છે એ મારે નથી જાણવું. તું ગમે તે હોય એની જોડે મારે શું? બસ હું તો એટલું જ જાણું છું કે હંમેશા નારીનું સન્માન કરવું જોઈએ. મારી સામે જે કોઈ પણ નારી જોડે આવો વ્યવહાર થાય છે એ હું ના સહી શકું. સમજ્યો? જોઈ લઈશ તને. તો હું આવું કહી પૈસાદાર છોકરો ત્યાંથી ચાલ્યો જાય છે. નિશા એની પાસે જઈને એ છોકરાનો આભાર માને છે. ના ના, એમાં આભાર શું? મારા મમ્મીએ મને હંમેશા શીખવ્યું છે કે સ્ત્રીઓનું સન્માન કરવાનું. મારો આજે અહીં પહેલો દિવસ છે. મારું નામ નિમેશ છે. હું નિશા. તમે કયા ધોરણમાં છો? હું 10મામાં જ છું. પહેલા ગામડે રહી અભ્યાસ કરતો હતો. હવે અહીં આવી ગયો છું કેમ કે પપ્પાનો ધંધો અહીં છે એટલે એમને મદદ કરી શકું એ માટે. ગામડાનું નામ સાંભળીને નિશાને તેનું ગામ યાદ આવી જાય છે. આ બાજુ નિશાના મમ્મી પપ્પા એકબીજા જોડે વાત કરી રહ્યા હતા. સીતા, કેમ તારી આંખો ભીની છે? નિશુની યાદ આવે છે ને? હા, મને નિશુની બહુ યાદ આવે છે. નિશુ હતી તો બધું જ સમય સર કરી લેતી. આજે હવે એની જગ્યાએ તમારે બધું કરવું પડે છે. કહું છું, સાંભળો છો? મારી દીકરી ખુશ તો છે ને? આપણાથી દૂર એ કેવી રીતે રહી હશે? અરે સીતા, તારી દીકરી બહુ સમજુ અને બહાદર છે. તું એની ચિંતા ન કર. અને હા, એ જેમની પાસે રહે છે એ ભાઈ પણ બહુ જ સારા છે એટલે તું એ ચિંતા ન કર. સ્કૂલમાં નિશા નિમેશના લખાણ કરે છે. ખૂબ સારા વિચારો છે તારા. ખૂબ ખૂબ ધન્યવાદ. નિશા અને નિમેશ વાતો કરતા હોય છે. ત્યાં જ શાળામાં ઘંટ વાગે છે એટલે બધા ક્લાસમાં જાય છે. 10મું ધોરણ એટલે જીવનનું મહત્વનું વર્ષ એટલે પહેલા દિવસથી એ વિષયની માહિતી શિક્ષકોએ આપવાની ચાલુ કરી દીધી હતી. નિશા બધી જ વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળતી અને જેની પણ નોંધ કરવામાં જેવી લાગતી એની નોંધ પણ કરતી. નિમેશ પણ એવો જ હતો. ભણવામાં અને બીજા બધા કામમાં ખૂબ જ હોશિયાર. નિમેશ ભણવાની જોડે જોડે પોતાના પપ્પા જોડે કામ પણ કરતો. નિમેશના પપ્પાનું ખુદનું ફોટો સ્ટુડિયો હતું. નિમેશ તેમાં એક કારીગર તરીકે જ કામ કરતો. નહીં કે જાણે પોતાનું સ્ટુડિયો હોય. નિશા અને નિમેશ બંને ક્લાસમાં એકબીજાને ચોરી ચોરી જોઈ લેતા. કેટલીક વાર બંને નજર એક થઈ જતી તો બંને એકબીજા સામે જોઈને મીઠી સ્માઇલ આપી દેતા. નિશા અને નિમેશ શાળાના દરેક કામમાં જોડે રહેતા અને એકબીજાની મદદ પણ કરતા. આમ બંને વચ્ચે ગાઢ મિત્રતા ક્યારે બંધાઈ ગઈ અને બંનેને કશી ખબર ન પડી. ક્લાસ બધા વિદ્યાર્થીઓ ટ્યુશન જોડે ભણતા હતા પણ નિશા પાસે પૈસાની એટલી સગવડ ન હોવાને કારણે નિશા ટ્યુશન વગર ભણતી. આ વાતની જાણ નિમેશને થઈ
ત્યારે નિમેષે નિશાની મદદ કરવાનું વિચાર્યું. એ પોતાના મન જોડે આ વિશે વાતો કરવા લાગ્યો. મારે નિશાની મદદ પણ કઈ રીતે કરું? જો હું એને એમ કહીશ કે હું મારા પપ્પાને કહીને તારા ટ્યુશન ક્લાસ ચાલુ કરાવું, પણ નિશા આ વાત માટે ક્યારેય તૈયાર નહીં થાય. એ વિચારતો હતો ત્યાં જ એને વાત યાદ આવી કે હું નિશાને બીજી રીતે મદદ કરી જ શકું છું. નિશા સાંભળ, મને ખબર છે તું ટ્યુશન નથી જતી, પણ તું મારી એક વાત માનીશ? મને ખબર છે કે હું મારા પપ્પાને કહીને તારું ટ્યુશન શરૂ કરાવી શકું છું, પણ તું એ માટે ના કહેશે. પણ મારી પાસે એક આઈડિયા છે. હું તને મારા ક્લાસીસમાંથી જે પણ કંઈ મટીરિયલ મને આવે એ તું વાંચી શકે છે, અને આ જેમ હું ક્લાસીસમાં પરીક્ષા આપું છું એ જ રીતે તું એ જ પેપર ઘરે પણ લખી શકે છે. આવું કરવું એ કંઈ ખરાબ કાર્ય પણ નથી. આવું કરવાથી તારી પ્રેક્ટિસ પણ થઈ જશે, બરાબર ને? સારું નિમેષ, બસ તું જેમ કહે છે એવું જ હું કરીશ. બંને વાતો કરી નિમેષ એના ઘરે જવા નીકળે છે. ત્યાં જ ન્યૂઝ ચેનલમાં સમાચાર આવે છે કે હવામાન વિભાગની જાણકારી પ્રમાણે 2 દિવસમાં અમદાવાદ અને આજુબાજુના ગામડામાં ભારે વરસાદ અને વાવાઝોડું આવવાની સંભાવના છે. આ સાંભળીને નિશા ચિંતામાં મુકાઈ ગઈ. નિશા, શું થયું તને? કેમ અચાનક આ સમાચાર સાંભળીને ચિંતામાં મુકાઈ ગઈ? નિમેષ, મને મારા મમ્મી પપ્પાની ચિંતા થાય છે. મારા મમ્મી પપ્પા ગામડામાં રહે છે અને અમારું ઘર પણ કાચું છે. જો વાવાઝોડું આવશે તો મારા મમ્મી પપ્પા ક્યાં જશે? મારી મમ્મી તો ઘર છોડી ક્યાંય જઈ પણ નથી શકતા. બસ મને એમની ચિંતા સતાવે છે. ચિંતા ન કર નિશા, બધું સારું જ થશે. નિશા એના પપ્પાના મિત્રને ફોન કરે છે, પણ નેટવર્ક પ્રોબ્લેમને કારણે ફોન નથી લાગતો. નિશા ખૂબ જ ગભરાઈ જાય છે. એ નિમેષને કહે છે, નિમેષ, હવે શું થશે? ત્યાં જ વોચમેન કાકા આવે છે. શું થયું નિશા? આટલી બધી ગભરાયેલી કેમ લાગે છે? કાકા, હમણાં જ સમાચાર સાંભળ્યા કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ અને આજુબાજુના ગામડાઓમાં વાવાઝોડું આવવાનું છે. એટલે મને મારા મમ્મી પપ્પાની ફિકર થાય છે. તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. વાવાઝોડાની સૌ પર કેવી અસર થશે? શું એનાથી નિશાના મમ્મી પપ્પાને કોઈ તકલીફ થશે? બીજા દિવસે સવારે નિશા ફરી પાછો ફોન લગાવે છે, પણ ફોન નથી લાગતો. ત્યાં નિમેષ આવે છે. શું થયું નિશા? તારી વાત થઈ તારા પપ્પા જોડે? ના નિમેષ, હમણાં એમને જ ફોન કરતી હતી પણ ન લાગ્યો. નિશા, તું ચિંતા ન કર. અત્યારે હવામાન સારું નથી એટલે બધી જગ્યાએ નેટવર્કની પ્રોબ્લેમ છે. કાકા ક્યાં ગયા? અંદરથી વોચમેન કાકા બહાર આવે છે. હા બોલ નિમેષ, શું કહે છે? કાકા, કાલે વાવાઝોડાની આગાહી છે, તો તમે અને નિશા આજે સ્કૂલ પૂરી થાય એટલે બંને મારા ઘરે મારી સાથે આવજો. મેં મારા પપ્પા જોડે વાત કરી લીધી છે. અરે બેટા, તું શા માટે ચિંતા કરે છે? હું અને નિશા સ્કૂલમાં જતા રહીશું. તું એની ચિંતા ન કર. ના કાકા, હું કંઈ સાંભળવાનો નથી. બસ તમે બંને આજે મારા ઘરે આવશો. બીજી કોઈ વાત મને નથી જોઈતી. સારું બેટા, જેવી તારી મરજી. આવું કહી નિશા અને નિમેષ સ્કૂલમાં જાય છે. જ્યારે વોચમેન કાકા પણ એમની જોડે જ સ્કૂલમાં જાય છે. બપોરથી હવામાન બદલાયું હતું. જોર જોરથી પવનનો સુસવાટો સંભળાઈ રહ્યા હતા. વાદળોએ કાળી ચાદર ઓઢી લીધી હતી. આકાશમાં વીજળી ચમકી રહી હતી. વરસાદ પણ જાણે હમણાં જ તૂટી પડશે એવું લાગી રહ્યું હતું. હવામાન વિભાગવાળા લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપી રહ્યા હતા. વાતાવરણ જોઈને સ્કૂલમાંથી પણ જલ્દી રજા આપી દેવામાં
આવી હતી. આ બાજુ ગામડે નિશાના મમ્મી પપ્પા પરિસ્થિતિ આગળ નિરાધાર થઈ ગયા. આ સમયે એમને નિશાની ખૂબ જ યાદ આવી રહી હતી. કાશ મારી દીકરી મારી પાસે હોત. જેમ જેમ પવન એની ઝડપ પકડી રહ્યો હતો તેમ તેમ મગનભાઈ પરેશાન થઈ રહ્યા હતા. કેમ કે પત્નીની હાલત એવી હતી કે ક્યાંય જઈ શકે એમ નથી, અને પાછું મકાન પણ કાચું છે. શું થશે એની કશી ખબર નથી. નિશા કેમ હશે એ પણ ખબર નથી. જેવી સ્કૂલમાંથી રજા મળી કે તરત જ નિમેશ વોચમેન કાકા અને નિશાને પોતાના ઘરે લઈ ગયો. નિમેશના ઘરે વોચમેન કાકા અને નિશાના ઘરે આવવાથી એના મમ્મી પપ્પાને તો કોઈ પ્રોબ્લેમ ન હતો, પણ એના દાદા દાદીને એ ગમ્યું નહીં. નિશા ચિંતામાં હતી. એ વોચમેન કાકા સમજી ગયા હતા. એટલે વોચમેન કાકા નિશાના પપ્પાના ફ્રેન્ડને ફોન કરે છે. રિંગ વાગે છે એટલે કાકા નિશાને ફોન આપે છે. હાલો કાકા, મારા મમ્મી પપ્પા કેમ છે? બેટા, હું બહાર છું, પણ આ કાલ મારી એમની જોડે વાત થઈ હતી. તારી કાકી તારા ઘરે ગયા હતા અને એમની જોડે મારી વાત કરાવી હતી. તેઓ સારા છે અને મેં એમણે કહ્યું પણ છે કે વાવાઝોડા વખતે મારા ઘરે જતા રહે. બેટા તું ચિંતા ન કર. એમની અંકલની વાત સાંભળીને નિશાને થોડી શાંતિ થઈ. મિત્રએ કહ્યું એ મગનભાઈને સારું લાગ્યું, પણ એમ કોઈના પણ ઘરે જવું એમને યોગ્ય ન લાગ્યું. એટલે એમને પોતાના ઘરે જ રહેવાનું યોગ્ય લાગ્યું. રાતના 11ની આસપાસ થયા હશે ત્યાં વાવાઝોડાએ એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. ગામડાઓમાં વીજળી વિહોણા થઈ ગયા હતા. આજુબાજુના ગામડાઓનો એકબીજા જોડેનો સંપર્ક તૂટી ગયો હતો. વરસાદે પણ એની મજા મૂકી હતી. આ બાજુ ગામડે નિશાના મમ્મી પપ્પા એમના મિત્રને ત્યાં જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. મગન કાકાએ નિશાની મમ્મીને દવાઓ ભરી અને નિશાની મમ્મીને ઉપાડીને ઘરની બહાર લઈ જવા માટે નીકળી રહ્યા હતા. ત્યાં જ ઘરના છાપરાઓ ઉડી ગયા. આ બધું જોઈ બંને ખૂબ જ ડરી ગયા હતા. બીજી જ ક્ષણે નિશાનું મકાન આખું ધરાશય થઈ ગયું અને નિશાના મમ્મી પપ્પાએ મકાન નીચે દબાઈ ગયા. દરેકના મનમાં વાવાઝોડાની દહેશત દેખાઈ રહી હતી. શહેરોમાં પણ વરસાદે માજા મૂકી હતી. શહેરોમાં પણ ઘણી બધી જગ્યાએ વીજળી તાર તૂટી ગયા હતા. એને કારણે ઘણી જગ્યાએ વીજળી ધૂળ થઈ ગઈ હતી. કેટલીક જગ્યાએ છાપરાઓ ઉડી રહ્યા હતા તો કેટલીક જગ્યાએ મકાનો ધરાશય થઈ રહ્યા હતા. આકાશમાં વાદળોનો ગડગડાટ સંભળાઈ રહ્યો હતો તો ઠેર ઠેર વીજળી ચમકી રહી હતી. પવનને કારણે ઘણા બધા વૃક્ષો પડી ગયા હતા અને પંખીઓની હાલત તો ખૂબ જ ખરાબ થઈ. નિશા આ બધું જોઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે. એની ચિંતા પણ વ્યાજબી હતી, કેમ કે એના મમ્મી પપ્પા જોડે એનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. બધું જોઈને અને સાંભળીને એનું મન વધુ બેચેન બની રહ્યું હતું. વાવાઝોડાને જવાને 5 દિવસ વીતી ચૂક્યા હતા, પણ હજી પણ શહેરોમાં વીજળી આવી ન હતી. ગામડાઓની હાલત શહેરોથી પણ વધુ કફોડી હતી. લોકોનો એકબીજા જોડેનો સંપર્ક સતંદર બંધ થઈ ગયો હતો. નિશા અને વોચમેન કાકા એમની ઓરડી પર આવી ગયા હતા, પણ નિશાનું મન ખૂબ જ બેચેન હતું. એના મનમાં ગમે તેવા વિચારો આવી રહ્યા હતા. બેટા નિશા, તારું મન શાંત રાખ. તારા મમ્મી પપ્પાને કશું જ નથી થવાનું. ભગવાને જેમને આટલી સમજદાર દીકરી આપી હોય એવા માતા પિતાને ભગવાન કશું જ કરતા નથી. કાકા, તમારી બધી વાત સાચી, પણ મારું મન બહુ જ ગભરાઈ રહ્યું છે. ધીરે ધીરે વાતાવરણ શાંત થઈ રહ્યું હતું. ત્યારે મગન કાકાના મિત્ર પણ
એમના ઘરે પહોંચી ચૂક્યા હતા. વીજળી પણ આવી ગઈ હતી. મગન કાકાના મિત્ર જેવા ઘરે પહોંચ્યા એવા તરત જ પહેલો પ્રશ્ન એમણે બધાને એમ જ પૂછ્યો કે મગન અને ભાભી અહીં આવેલા? ત્યારે જ મિત્રના પત્નીએ એમણે બધી વાત જણાવી. ના, એ લોકો અહીં આવી શક્યા નથી. જેવા એ લોકો અહીં આવવા માટે નીકળ્યા કે તરત જ એમનું મકાન પડી ગયું. પછી એમની જોડે શું થયું એ કોઈને ખબર નથી. આ સાંભળી મગન કાકાના મિત્ર ફટાફટ નિશાના ઘરે જાય છે અને ઘરની હાલત જોઈને ખૂબ જ દુઃખી થઈ જાય છે. મગન કાકાના મિત્ર ઘરમાં પડેલો જે કાટમાળ છે એને મજૂરો પાસે દૂર કરાવે છે. દૂર કરાવતા કરાવતા એમની નજર સમક્ષ જે ચિત્ર ઉપસે છે એ જોઈને તેઓ દંગ રહી જાય છે. એ દ્રશ્ય જોઈને મગન કાકાના મિત્ર વોચમેન કાકાને ફોન કરે છે. હે ભગવાન, તે આ શું કર્યું? એક દીકરીની જિંદગી તે વીખી નાખી. હું નિશાને શું કહીશ? બિચારી દીકરી મા બાપ વગરની થઈ ગઈ. હે ભગવાન, શું તે આ શું કર્યું? મારે દીકરીને ફોન કરીને જણાવવું પડશે. મગન કાકાના મિત્ર વોચમેન કાકાને ફોન કરે છે. હલો ભાઈ, હું મગનનો મિત્ર. હા ભાઈ, બોલો બોલો. સારું થયું તમારો ફોન આવ્યો. અહીં નિશાની હાલત ખૂબ જ ખરાબ છે. રાત દિવસ બસ એના મમ્મી પપ્પાને જ યાદ કર્યા કરે છે. જુઓ ભાઈ, હું જે કહેવા જઈ રહ્યો છું એ નિશા માટે અને આપણા બધા માટે ખૂબ જ આઘાતજનક છે. પણ છાતી પર પથ્થર રાખીને વાત સાંભળવી તો પડશે. હા ભાઈ, જે વાત હોય એ કહો. મારું હૃદય નહીં તો બેસી જશે ભાઈ. તો સાંભળો ભાઈ, મગન અને ભાભી આપણને બધાને છોડીને જતા રહ્યા છે. હે ભગવાન, ભગવાને આ શું કર્યું? દીકરી પર થોડી પણ દયા ના રાખી. દીકરીના માતા પિતાને છીનવીને એમને શું મળ્યું હશે? હું ક્યાં મોટે આ વાત નિશાને કહું? મારી હિંમત નથી થતી ભાઈ. જુઓ ભાઈ, જાણું છું દીકરીની કહેવાની હિંમત નથી, પણ કહેવું તો પડશે. એને પણ હકીકતનો સ્વીકાર કરવો જ પડશે. ભગવાનને જે મંજૂર હતું એ થયું. આ બધું આપણા હાથમાં થોડું છે. બસ હવે નિશાને આપણે જ હિંમત આપવાની છે. હા ભાઈ, તમારી વાત સાચી છે. હું નિશાને લઈને ત્યાં આવું છું. છેલ્લી વાર તો નિશા એના મમ્મી પપ્પાને જોઈ લે. હા ભાઈ, જલ્દી આવો. હું તમારી રાહ જોઉં છું. વોચમેન કાકા ફોન મૂકે છે અને નિશાને બોલાવે છે. નિશા અને નિમેશ બંને સ્કૂલનું કામ કરી રહ્યા હોય છે. નિશા, ઓ નિશા, જલ્દી આવ બેટા. મારે તને એક વાત કહેવાની છે. હમણાં તારા પપ્પાના મિત્રનો ફોન આવ્યો હતો. આ સાંભળી નિશા ઝડપભેર વોચમેન કાકા પાસે આવે છે. જોડે જોડે નિમેશ પણ આવે છે. શું કહ્યું કાકાએ? મારી વાત કેમ ન કરાવી? મારા મમ્મી પપ્પા સારા તો છે ને? કોઈ તકલીફ તો નથી ને એમને? વોચમેન કાકા નિશાનું મોઢું જુએ છે. નિશા, આપણે હમણાં તારા ઘરે જવું પડશે. પણ કેમ હમણાં? કાકા, તમારા મમ્મી પપ્પા પાસે જવાનું છે. કાકાની હિંમત નથી નિશાને કંઈ પણ કહેવાની, પણ બહુ કઠણ દિલ કરીને તેઓ નિશાને કહેવા જાય છે. ત્યાં નિમેશ પણ આવી જાય છે. બેટા, તારા મમ્મી પપ્પાને ભગવાને પોતાની પાસે બોલાવી લીધા છે. આટલું સાંભળતા જ નિશા બેભાન થઈ જાય છે. કાકા અને નિમેશ બંને ખૂબ જ ગભરાઈ જાય છે. નિશા બેટા, આંખ ખોલ. નિશા, આંખ ખોલ. નિમેશ નિશાના મોઢા પર પાણીની છાલક મારે છે. થોડી જ વારમાં નિશા ભાનમાં આવે છે, પણ તે કશું જ બોલતી નથી. કાકા અને નિમેશ એને બોલાવવા માટે ઘણી મહેનત કરે છે, પણ નિશા કશો જ જવાબ આપતી નથી. નિમેશ લાગે છે નિશાને ખૂબ જ આઘાત લાગ્યો છે. તું એક કામ કર, બહારથી રિક્ષા લઈ આવ. મારે એને એના મમ્મી પપ્પા પાસે લઈ તો જવી જ પડશે ને મને લાગે છે
ત્યાં જઈને એના મમ્મી પપ્પાને જોઈને એ કશુંક તો બોલશે. નિમેશ ફટાફટ જઈને રિક્ષા લઈ આવે છે. નિક્ષા અને વોચમેન કાકા બંને નિશાના ઘરે જવા માટે બસ સ્ટેન્ડ પર પહોંચે છે. નિમેશ પણ એમની જોડે એમને છોડવા માટે બસ સ્ટેન્ડ પહોંચે છે. નિમેશ બંનેને બસમાં બેસાડે છે અને પોતે થોડી વાર બસ સ્ટેશન પાસે જઈને બેસી રહે છે. હે ભગવાન, તું ખૂબ નિર્દયી છે. એટલા દુઃખો ઓછા હતા જે મારી ખાસ મિત્રને આટલું મોટું દુઃખ એને તારું શું બગાડ્યું હતું જે તે એને જોડે આવું કર્યું? બોલ ભગવાન બોલ, તે કેમ આવું કર્યું? નિમેશને પણ નિશા માટે ખૂબ જ ખરાબ લાગ્યું હતું, પણ એને પોતાના મનને મનાવ્યું. વોચમેન કાકા અને નિશાને પહોંચવામાં હજી 20 મિનિટની વાર હતી, પણ નિશા તો એક જીવતી લાશ બની ગઈ હતી. આખા રસ્તામાં તે એક મૂર્તિની જેમ જ બેસી રહી હતી. વોચમેન કાકાને નિશા પ્રત્યે ખૂબ જ દયા આવતી હતી, પણ જે થયું એ માટે એ કંઈ પણ કરી શકે એમ ન હતા. બસ ઊભી રહી એટલે નિશા અને વોચમેન કાકા બસમાંથી ઉતર્યા. નિશા પોતાના ગામને વ્યાકુળ નજરે જોવા લાગી. ધીરે ધીરે એની આંખો નમ થતી જતી હતી, પણ આંસુ બહાર આવતા ન હતા. નિશા વોચમેન કાકા જોડે ચાલી રહી હતી. ત્યાં સ્કૂલ આવે છે. સ્કૂલને જોઈને થોડી વાર ત્યાં ઊભી રહી જાય છે. એની આંખો જાણે એના પપ્પાને શોધી રહી હતી, પણ એને કશું જ દેખાતું ન હતું. નિરાશ વધને એ ત્યાંથી નીકળી જાય છે. બસ સ્કૂલથી ઘર થોડે જ દૂર હતું. જેવું ઘર નજીક આવ્યું કે તરત જ નિશા બધું જોઈને ફરી પાછી બેભાન થઈ ગઈ. માતા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા એ વાત સાંભળીને નિશા બેભાન થઈ જાય છે. તો પોતાના ઘરની હાલત જોઈને ફરી પાછી બેભાન થઈ જાય છે. આ જોઈ વોચમેન કાકા ફરી ગભરાઈ જાય છે. નિશા, ઉઠ બેટા, જો તારે તારા મમ્મી પપ્પાને મળવું હતું ને, જો હું તને એમની પાસે લઈ આવ્યો છું. ઊભી થા બેટા, છેલ્લી વાર તો જોઈ લે એ લોકોને, પછી તને એ લોકો ક્યારેય જોવા નહીં મળે. ઉઠ મારી દીકરી, ઉઠ. આ સાંભળીને નિશા ભાનમાં આવે છે. માતા પિતાને જોઈને નિશા આક્રંદ કરવા લાગે છે. પપ્પા, ઓ પપ્પા, ઉઠો ને, જુઓ તમારી નિશા આવી ગઈ છે. મમ્મી ઉઠ ને, આજે તું મને કંઈ ના કહે. મમ્મી, હું તમારી બધી વાત માનીશ હવે. આવું કહી નિશા જોર જોરથી રડવા લાગે છે. બધા એને શાંત કરવાની ખૂબ કોશિશ કરે છે, પણ નિશા ચૂપ થવાનું નામ જ નથી લેતી. રડી રડીને નિશા ફરી પાછી બેભાન થઈ જાય છે. નિશાના મોઢા પર ફરી પાછું પાણીની છાલક મારવામાં આવે છે. થોડી વાર પછી નિશા ભાનમાં આવે છે. પોતાના માતા પિતાને બે હાથ જોડી નમન કરે છે. એમની આરતી ઉતારે છે. બધા મગનભાઈ અને ભાભીને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન પર લઈ જાય છે. એમની પાછળ નિશા પણ જવા તૈયાર થાય છે, પણ એને રોકી લેવામાં આવે છે. નિશા પોતાના માતા પિતાની અંતિમ વિધિ પતાવીને ફરી પાછી વોચમેન કાકા જોડે અમદાવાદ જવા માટે નીકળે છે. ત્યારે જ તેના કાકા ત્યાં આવે છે. નિશા, હવે તારે કોઈના ઘરે જવાની જરૂર નથી. તું હવે મારી સાથે ચાલ. તારા માતા પિતાના જવા પછી હવે તારી બધી જવાબદારી મારી છે. હું તને ખૂબ જ ખુશ રાખીશ અને તારી બધી માંગણી પણ પૂરી કરીશ. ના કાકા, મારે તમારી સાથે ક્યાંય નથી આવવું. હું તો મારા વોચમેન કાકા જોડે પાછી જઈશ. મારે હજી બહુ બધું આગળ ભણવું છે. ના નિશા, તારે ક્યાંય જવાનું નથી. તારે મારી સાથે જ આવવાનું છે. ના, અત્યારે મારું 10માનું વર્ષ છે, એટલે હું ક્યાંય ન જાઉં. એમ પણ કાકા, જ્યારે મારા મમ્મી પપ્પા હતા ત્યારે તો તમે ક્યારેય અમારી તરફ જોયું નથી. હવે તમે મારી આટલી કેર કેમ કરો છો? હું તો મારા વોચમેન કાકા જોડે જ રહીશ. હવે મારા માટે મારા મમ્મી પપ્પા કહો
કે મારો પરિવાર એ જ છે, બીજું કોઈ નથી. ના બેટા ના, તું આવું કેમ બોલે છે? અમે પણ તારા જ છીએ. એટલે અત્યારે તો નહીં, પણ તારું આ 10મું ધોરણ પતી જશે પછી હું તને મારી જોડે લઈ લઈશ. બધું પૂરું થઈ ગયું. એટલે મગન કાકાના મિત્રએ નિશાને કહ્યું, બેટા આ ઘરનું હવે શું કરીશું? કાકા, મારી પાસે મારા મમ્મી પપ્પાની યાદ રૂપે, મમ્મી પપ્પાની નિશાની રૂપે આ એક ઘર જ છે, પણ આ ઘર તો ધરાશય થઈ ગયું છે. તમે તો જાણો છો કે હું તો હજી ભણું છું, તો હવે હું શું કરી શકું? આ સાંભળીએ એના કાકા તરત જ બોલ્યા, બેટા એ ચિંતા તું ના કર. આ ઘરને હું ફરીથી ઘર બનાવી દઈશ, પણ હા પછી એમાં મારો પણ હિસ્સો રહેશે. હા કાકા, હું જાણું છું કે તમારી નજર આ મારા ઘર પર જ છે, પણ હું આ ઘર તમને ન આપું. આ મારા મમ્મી પપ્પાની નિશાની છે. આની જોડે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે, એટલે એ વાત તો તમે ક્યારેય કરતા જ નહીં. આ સાંભળી મગન કાકાના મિત્ર બોલ્યા, બેટા તો એક કામ કરીએ, અત્યારે આપણે એની આજુબાજુ તારની વાડ કરી દઈએ અને વકીલ દ્વારા એક નોટિસ તૈયાર કરાવીએ, અહીંયા લગાવી દઈએ, એટલે આ ઘર તરફ કોઈ જોઈ ના શકે. હા કાકા, પણ આ બધું તમારે જ કરવું પડશે. હા હા, તું એની ચિંતા ન કર, એ બધું હું કરી દઈશ. બસ આ બધી વાતો કરી નિશા અને વોચમેન કાકા અમદાવાદ આવે છે. અમદાવાદ આવે છે એટલે તરત જ નિમેશ એ લોકોને મળવા આવે છે. નિમેશને જોઈને નિશા ખૂબ જ ભાવુક થઈ જાય છે અને નિમેશને વળગીને ખૂબ જ રડે છે. નિમેશ પણ એને કશું કહેતો નથી અને એને થોડી વાર રડવા દે છે, જેથી એનું મન હળવું થઈ જાય. નિશા થોડી શાંત થઈ જાય પછી નિમેશ એને સમજાવે છે, નિશા જાણું છું જે થયું એ સારું નથી થયું, પણ જે થવાનું છે એ તો થઈને જ રહે છે. એમાં હું કે તું કંઈ પણ કરી શકીએ એમ નથી. બસ હવે એ બધી વાતોને થોડા સમય માટે સાઈડ પર મૂકી દે અને ભણવા પર ધ્યાન આપ, કેમ કે આપણી એક્ઝામને થોડા દિવસ જ બાકી છે. જો તું એની ઉપર ધ્યાન ન આપશે તો સારું સપનું પૂરું નહીં થઈ શકે. તો હવે તું ફક્ત ભણવા પર જ ધ્યાન આપ. હા નિમેશ, તારી વાત સાચી છે. હવે મારે માત્ર ભણવા પ્રત્યે જ ધ્યાન આપવું પડશે. બંને આવી વાતો કરી પોતાના અભ્યાસમાં ધ્યાન આપવા માંડે છે અને જોતામાં તો 10મા ધોરણની પરીક્ષા પણ શરૂ થઈ જાય છે. નિશા અને નિમેશ પૂરી તૈયારી કરીને પરીક્ષા આપે છે. પરીક્ષા પૂરી થાય છે એટલે બંને એના પરિણામની આતુરતાની રાહ જોવે છે. આજે 10મા ધોરણનું પરિણામ હતું. બસ બંને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે બંનેનું પરિણામ સારું આવે. બંનેનું પરિણામ શું આવશે અને આગળ બંને શું કરશે એ આપણે જાણીશું આગળના ભાગમાં. એટલે વાર્તા હજી અધૂરી છે. તમારે આગળનો ભાગ સાંભળવો હોય તો અમને કોમેન્ટમાં જાણ કરજો અને તમને વાર્તા કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો. અને પસંદ આવી હોય તો લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ આગળના ભાગ સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.